શાહ ધીરજલાલ જમનાદાસ. દાદા કયો વિસ્તાર છે? કાળા બાવાની તકિયા ગલી, સટ્ટા બજાર. શું ઘટના બની? ઘટના વરસાદના હિસાબે જૂનવાણી એકદમ મકાન છે, 125 વર્ષ પહેલાનું, અને મકાન હાવ જર્જરિત છે. મ્યુનિસિપાલિટીમાં અરજી કરેલી છે વરદી પહેલાની આસપાસ. અમને જવાબ મળેલ કે તમે ઉતરાવી નાખો, પણ ભાડુત હોવાને લીધે અમે મકાન ઉતરાવી શક્યા નથી. ભાડૂતને અમે જાણ કરી દીધેલી છે, છતાંય ભાડૂત કોઈ ગયા નથી, હજી એમને એમ છે. કોઈને લાગ્યું નથી, કોઈને ઈજા નથી થઈ. ગાડીઓ ઉપર જે બહાર પાર્કિંગ જે લોકો કરે છે એની થોડું ઘણું મામૂલી જેવું થયું છે. એટલે એક જ પાલિકાને રજૂઆત કરી, કેટલા વર્ષથી પાલિકા શું કહે છે? નગરપાલિકાએ અમે જે અરજી દીધી હતી એની અમને રજૂઆત કરાવી હતી કે તમે ઉતરાવી લ્યો. અંદર ભાડું હોવાના લીધે અમે એને જાણ કરી દીધી ને એને કીધું કે ખાલી કરી દો, તો કે અમે ખાલી કરીને ક્યાં જાય. પાલિકાએ શું જવાબ આપ્યો? નગરપાલિકાએ જવાબ આપ્યો તમે ઉતરાવી લ્યો. એની અમને અરજી આપેલી હતી, એને અમને જવાબ પણ આપ્યો. તમે કેટલા વર્ષથી મકાન રહો છો? 125 વર્ષની આસપાસ. જે જર્જરિત બિલ્ડિંગ છે એને પાડી દેવા માટે થઈને નગરપાલિકા દ્વારા એક વ્યવસ્થિત પ્લાન કરવામાં આવેલો છે. કુલ 82 જે બિલ્ડિંગો હતી જર્જરિત, એમાંથી 6 જે બિલ્ડિંગો મોટી છે એ પાડવાનું કામ ઓલરેડી આઉટસોર્સથી ચાલુ કરવામાં આવેલું છે. 21 લોકોએ પોતે રિનોવેટ કરાવેલી છે અને લગભગ 16 કરતાં વધારે જે છે એમને પોતાની જાતે ઉતારેલી છે. એક ફરિયાદ એવી મળેલી છે કે સટ્ટા બજારમાં સુભાષ રોડ જે છે ત્યાં સોમેશ્વર એપાર્ટમેન્ટની સામે રવેશ પડેલો છે ભરેલા માળનો. અમારી નગરપાલિકાની ટીમ પણ ત્યાં છે અત્યારે, અને પીજીવીસીએલને બધાને બોલાવી અને એનું લાઇટ કનેક્શન ને બધું કાપવાની કાર્યવાહી હાલમાં એન્જિનિયર દ્વારા ચાલુ છે. ના, કોઈ જાણવાની નથી થઈ. હા, આ બધી જ જર્જરિત જે બિલ્ડિંગો છે એને 2 થી 3 વાર નોટિસ આપવામાં આવેલી છે. અત્યારે પણ જે તાલુકા સંકલન મિટિંગ હતી એમાં મેં માનનીય પ્રાંત સાહેબનું પણ ધ્યાન દોરેલું છે કે વારંવાર નગરપાલિકા દ્વારા નોટિસ આપવા છતાંય અમુક આસામીઓ એ ઘર ખાલી કરતા નથી, તો એની સામે કાર્યવાહી કરવા માટે હું આપને રિપોર્ટ કરું છું, અને પોઝિટિવ રિસ્પોન્સ પણ પ્રાંત સાહેબ દ્વારા આપવામાં આવેલો છે. હું દરેકને એ સંદેશો આપું છું કે દુનિયાની અંદર જો કોઈ પણ વસ્તુ કિંમતી હોય તો એ માનવનો જીવ છે. સંપત્તિ બીજા ક્રમે આવે છે. જર્જરિત બિલ્ડિંગમાં રહેવાથી આપના પણ જાનને જોખમ છે, આપના પરિવારને પણ જાનને જોખમ છે, અને ત્યાંથી નીકળતા કોઈ પણ રાહદારી કે આડોશી પાડોશીઓને પણ જાનનું જોખમ છે. તો મહેરબાની કરીને આપ આવી જર્જરિત બિલ્ડિંગો છોડી દો અને તંત્રને સહકાર આપો. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક, એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકારે. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નો જ થયો, અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.